પાણીની તરસ બહુ લાગી છે, તમે બધા તરસ્યા હશો, તમે ભૂખ્યા છો, જો કે આપણે બધા ભૂખ્યા છીએ, પણ અધિકારી સાહેબોને વિનંતી કરું છું, અરે નથી બેસવું, ચૂપ રહો, આગળ આવી જાઓ. બધી ગાડીઓમાંથી ઉતરવાનું ચાલુ થઈ જાઓ. દેખાય ત્યાં સુધી બધા મારા દીકરાઓ બેઠા છે. આપણે અલગ અલગ મુદ્દાઓ પર લડત ચલાવી રહ્યા છે. આપણા વિકાસની, દારૂબંધીનો કાયદો માટે લડ્યા. એ દારૂબંધીનો કાયદો આપણે બનાવી રહ્યા. બેસજો, બધા બેસજો, પાછળ દેખાવા દો. બેસજો, બેસજો બધા. ઉભા રહેવા દો, ઉભા રહેવા દો. આપણે દારૂબંધીનો કડક કાયદો બનાવવામાં સફળ રહ્યા. હવે મુદ્દો એ છે, ઓ ભાઈ, મુદ્દો એ છે કે સાહેબ નોકરી ના હોય તો માણસ ટેન્શનમાં શું કરે, પછી વ્યસનો કરે. એવું જ થાય ને. એટલે આપણે નોકરીઓ માંગવા આવ્યા છીએ અને નોકરી જોઈએ છે મારા યુવાનો માટે. 110 કિલોમીટરની આ યાત્રા એક ઐતિહાસિક યાત્રા છે અને એ ઐતિહાસિક યાત્રાની અંદર સરકાર તરફથી કોઈ નક્કર વાત નહીં કરવામાં આવે, બાહેધરી આપવામાં નહીં આવે તો પછી અડધો કલાક પછી એક જાહેરાત કરીશ, પછી કા સરકાર નહીં કા આપણે નહીં. બધા ગતકડા કરશે, બધા જ પ્રયત્નો કરશે, પણ એક બાજુ સરકાર દાવાઓ કરે છે કે અમે લાખો યુવાનોને નોકરી આપી, પણ વાસ્તવિકતા એ છે કે મારા યુવાનોને નોકરી નથી મળતી, મારા ગુજરાતી યુવાનોને નોકરીઓ નથી મળતી. વાઇબ્રન્ટના નામે કરોડો રૂપિયાનું આંદોલન કરે સરકાર, અને કરોડો રૂપિયાનું આંદોલન કરે તેમ છતાં આપણાને મળે શું? તો બેરોજગારી. તમને ખબર નહીં હોય, 60 લાખથી વધારે યુવાનો બેરોજગાર છે. અને જે સરકાર દાવા કરે છે કે અમે આટલા લોકોને નોકરી આપીશું, આ વાઇબ્રન્ટ થાય ભાઈ, અવાજ નહીં, આ વાઇબ્રન્ટ થાય તો એના માધ્યમથી 1 કરોડ યુવાનોને નોકરી આપીશું. પણ સરકારે નોકરી કેટલાને આપી? માત્ર 2 લાખ યુવાનોને. આ સરકારમાં 98 લાખ યુવાનો ને નોકરીના વાયદા નિષ્ફળ રહ્યા સરકારના.